કચેરી તાલુકા પંચાયત કચેરીએ KYC કરાવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાંબી કતાર। વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે બાળકો ભણવાનો છોડી અને વાલીઓ ધંધા રોજગાર પડતા મૂકીને KYC કરાવવા માટે દોડાદોડી કરવા લાગ્યા છે। જેમાં ખેડા જિલ્લાના મહુધા શહેરમાં મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ વહેલી સવારેથી જ KYC કરાવવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓ 3-4 દિવસથી ભણવાનો તથા ધંધા રોજગાર છોડીને KYC કરાવવા માટે દરરોજ ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે અમુક વખતે બેંકમાં આધાર કાર્ડ લિંક ન હોય કે પછી આધાર કાર્ડ અપડેટ ન હોય તો ત્યાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને ફોકટના ફેરા પડે હેરાન છે। અને લોકમુખે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જો ચૂંટણી સમયે ગામે ગામ શાળાઓમાં ચૂંટણી કાર્ડ માટે કાર્યક્રમો થઈ શકતા હોય તો શાળામાં KYC કેમ ના થઈ શકે? શું ગામે ગામ શાળાઓમાં KYC કરાવવા માટેની વ્યવસ્થા ન થઈ શકે?